રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજરોજ નાફેડ અને સરકાર દ્વારા જે મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી હોય તે આજરોજ મગફળી ભરવા માટેના બારદાન ન હોવાથી ખરીદી બંધ રાખવામાં આવી હતી। રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા 1.5 માસથી શરૂ કરવામાં આવી છે, હજુ 50% જેટલી જ મગફળીની ખરીદી કરવામાં આવી છે। ત્યારે જે નાફેડ અને સરકાર દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તેની વાત કરીએ તો ધોરાજીના માર્કેટિંગ અને નાફેડ તથા સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં આજરોજ મગફળી ભરવા માટેના કંતાનો ન હોવાથી મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી હતી। આ નાફેડને સરકાર દ્વારા કંતાનોનો સ્ટોક ખાલી થઈ જવાથી ખેડૂતોનો મગફળીનો ટેકાના ભાવે ખરીદી બંધ રાખવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી આવ્યો હતો। ખેડૂતો મગફળી લઈને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે ત્યાં સ્થળ પર વાહનો લઈને મગફળી દેવા માટે આવ્યા હોય પણ અચાનક કંતાનો ખાલી થઈ જવાથી અચાનક મગફળીની ખરીદી બંધ કરવી પડી તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી। જ્યારે કંતાનોનો સ્ટોક આવશે ત્યારે પાછી ખરીદી શરૂ કરવામાં આવશે તેમ નાફેડ અધિકારીએ જણાવ્યું। જો કે હજુ 50% જેટલી જ ખરીદી મગફળી કરવામાં આવી છે ત્યાં જ કંતાનનો એટલે કે બારદાન ખાલી થઈ જવાની ફરિયાદ જોવા મળી આવી હતી। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી યાર્ડની અંદર કૂદકો મારતા નાફેડ દ્વારા મગફળી અને સોયાબીનની ખરીદી છે। મગફળીની અંદર વારંવાર બારદાન ખૂટી જાય છે। આની પહેલા બારદાન ખૂટી ગયા હતા, આજે પણ બારદાન નથી એટલે ખેડૂતને બોલાવેલા હતા પણ ખેડૂતને ઘણી ફેરે નથી બોલાવતા। ઘણી ફેરે ચાલુ તોલે બારદાન ખૂટી જાય તો ખેડૂતને 2 દિવસે લગન ટ્રેક્ટર લઈને સાધન લઈને મગફળીનું અહીંયા રહેવું પડે છે। અને સરકારને એટલી રજૂઆત છે કે મગફળીનું રજીસ્ટર થઈ ગયેલું હોય તો ખેડૂતે 4 મહિના તો ખેતરની અંદર મગફળી પૈકી હોય તે પછી અહીંયા લઈ આવે। જો ખરીદી એને વહેલી તકે 1 મહિનાની અંદર કોઈ પણ જણસીની ખરીદી પૂરી કરે તો ખેડૂતને ફાયદો અને સરકારને પણ લાંબો ટાઈમ આની ખરીદી ચાલુ ન રાખવી પડે। કારણ કે નવો પાક રહે, અત્યારે ઘઉંની પણ રજીસ્ટર થઈ ગયું છે। 1 મહિનાની અંદર 1.5 મહિનાની અંદર ઘઉં પણ નવા આવી જાય। ખેડૂતને અત્યારે બારદાન વિના બહુ તકલીફ પડે। ખેડૂતને બોલાવીને અથવા ચાલુ તોલે બારદાન ફૂટી જાય તો 2 મહિના 2 દિવસ લગન અહીં વાહન રાખવું પડે ખેડૂતને। અમારી માંગણી એટલી છે કોઈ પણ જણસુની રજીસ્ટર થઈ ગયું એટલે આંકડાની ખેડૂતને સરકારને ખબર જ હોય કે આટલી મગફળી અમારે કરી દેવાની છે તો તાત્કાલિક ધોરણે બારદાન પૂરા પાડે ને તોલ પૂરો પાડે ને 1 મહિનાની અંદર કોઈ પણ જણસીની ખરીદી પૂરી કરી નાખે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં માર્કેટિંગ યાર્ડ મારફત હાલમાં મગફળીની ખરીદી ચાલુ છે। સરકારશ્રી દ્વારા અણઘડ નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને, જેને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એક બાજુથી મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે બીજી બાજુ અવારનવાર મગફળીના જે બારદાનો હોય છે બારદાનો પૂરતા પ્રમાણમાં આવતા નથી, જેને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકારશ્રી દ્વારા મગફળીની જો ખરીદી કરવાની જ હોય તો ખરેખર યોગ્ય સમયે યોગ્ય તારીખે ખેડૂતોની મગફળીની ખરીદી થઈ જવી જોઈએ અને ખેડૂતોને જે એના નાણાં છે સમયસર મળી શકે તો જ આ પ્રક્રિયામાંથી ખેડૂતોને લાભ મળી શકે। માત્ર બારદાન ન હોવાને કારણે ખેડૂતોની મગફળીની જે ખરીદી થવી જોઈએ એ ખરીદી થતી નથી, જેને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમારી માગણી છે કે જો ખેડૂતોની મગફળી ખરા અર્થમાં સરકાર ખરીદવા માંગતી હોય તો બારદાનનો જથ્થો પૂરતો હોવો જોઈએ, અધિકારીઓની પૂરતી હાજરી હોવી જોઈએ અને મજૂરોની જે વ્યવસ્થા કરવાની હોય મજૂરોની વ્યવસ્થા પણ પૂરતી હોવી। એટલે બારદાનની જેમ આવતા હોય છે એમ અમે ખરીદી ચાલુ રાખીએ છીએ। એટલે બારદાન પતી જાય ઉપરથી બારદાન આવે તો અમે ચાલુ કરી દઈએ છીએ। હાલ કામગીરી બંધ છે, કંતાનની શું કહેશો? ના, એટલે અત્યારે સોયાબીનની ખરીદી ચાલુ જ છે। અત્યારે ખેડૂતો આવે છે ત્યારે ચાલુ જ છે। મગફળીના બારદાન પૂરા થઈ ગયેલા છે, એ ગાડી અત્યારે આવકમાં રસ્તામાં જ છે, એ જેવા આવી જશે એટલે અમે પાછા ચાલુ કરી દેવાના છે। ખેડૂતોને શું કહેશો? ખેડૂતોને તો આવક ચાલુ જ છે, એ બાબતમાં કોઈ ગભરાવાની કોઈ જરૂર છે નહીં। જેમ આવશે એ રીતે અમારે અમે સામેથી મેસેજ કરીને બોલાવી લઈએ છીએ। હાલ કામગીરી બંધ છે મગફળી? હા, આજે બંધ રાખી છે મગફળીની, સોયાબીનની ચાલુ છે। બારદાન આવશે એટલે એ તરત ચાલુ કરી દઈશું। અલ્પેશ ત્રિવેદી સાથે સીએન 24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।